તમે મારું નાક ઘરેણું છો, તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું યાર. અરે તું તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું, પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું યાર. પણ जब आंख से आंख मिली तो दिल खो बैठे, वो हमारे हम उनके हो बैठे यार. હાકિમ જેવો ડાયરો છે, જાગીરદાર મારી સામે બેઠા છે ત્યારે, કારણ કે મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની યાર. પૈસા છે ને, પૈસા માલ હે તો મોહબ્બત હે, પણ પૈસાની સામે કંઈક સંબંધ રાખજો પાછા યાર. મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. સર્વસ્વ રૂપિયાથી નથી, રૂપિયા વગર કાંઈ નથી, આ યાદ રાખજો. આ બે વચ્ચે આપણે જીવવાનું છે એટલું યાદ રાખજો યાર. હવે મારે એકાદી બે વાતું સમજાવી કરવી છે, નકરું પછી અહીંથી ગાયું તબલા વાગ્યા સવારમાં ડાયરો વાય માર્યો જાય વાતું નહીં સાહેબ. ખબર પડવી પડે કે કાંઈક વાતમાં વજન હતો એમ. એવું આ જાગીરદાર સોલંકીનું આંગણું છે ત્યારે આ ભગવતી જગદંબા આમ તો ચુવાણ પરગણામાં બેઠી છે. ચુવાણ પરગણું કહેવાય. બહુચરાજી કુકડિયા ભોજન કિયા અન તળિયા ધાવા માય. કોના બાપની ત્રેવડ છે મારી બહુચરાજી હામી મીટ માંડી હકે? યવનોનું દળ કટે નીકળ્યું બાગડતા 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 ઈ બાગડતા ઘોડાની પડખલી વાગતી આવે, ધૂળની ડમરી ઉડતી આવે, મરણ મેવાડા તણું આજ પીઠિયા આવે, પાણી ખૂંદતું પગની પાણી ખૂંદતું મોત હાલ્યું આવતું હોય એમ ઘોડાની બાગડતા 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 ઘોડાની પડખલી વાગતી આવે. ચુવાણ પંથકમાંથી ઘોડાને નીકળવું અને ભગવતી આજ જે ભગવતી જગદંબાનું જે મંદિર છે, જે જગદંબાના સાનિધ્યમાં હું તમે બેઠા છી, જે માના ખોળામાં હું તમે બેઠા છી, જે રાજરાજેશ્વરી જગતજનની બહુચર આજ જેને સોલંકી કુળદેવી તરીકે માને છે, જગદંબા ચુવાણના પાદરમાં બેઠી છે. અને યવનોનું દળ કટક નીકળ્યું અને કુકડા છે એ પાદરની માલિકો રમતા અને બાગડતા ઘોડાની પડગલી વાગતી જાય, સામગ્રી વાળી બંદૂકો ખંભે રહી ગયેલી અને સત્તાનો વજન માથે. કોઈનાથી હામી મીટ નો મંડાય, કોઈનાથી હામી નજર નો થાય, કોઈનાથી હામું જોવાય નહીં. આવો જેનો તાપ, આવું યવનોનું દળકટક નીકળ્યું અને દોઢક વાગ્યા હુરદનારાયણ માથે આવી ગયેલા અને યવનોના દળકટકમાં માણસો ભૂખ લાગી. ચુવાણ પરગણામાંથી ચુવાણ પટ્ટામાંથી દળકટક નીકળવું અને કુકડા જગદંબાના રમતા હતા પાદરની માલકોર. કુકડા હામી નજર ગઈ ભાઈઓ, નક્કી કરી લીધું કે આજે આ કુકડાને મારી નાખવા છે, આ કુકડાને મારી અને પછી ભોજન કરવું છે. કુકડાને પકડી પકડી અને આ તો યવનો હતા જેને શું ધર્મની હારે લેના દેના, શું ધર્મની વાતની ખબર હોય, શું વ્યવહારની ખબર હોય, શું જગદંબાની 9 લાખ લોબડિયાળીના પરચાની જેને ખબર હોય. ચુવાણ પંથકમાંથી ઘોડાની પડગલી વાગી, યવનોની નજર બગડી અને જે કુકડા રમતા હતા જગદંબાના સાનિધ્યમાં આયા મારા પરમશ્રી મિત્ર છે પ્રદીપસિંહ. આ ઈ બેચરાજીના પાદરની વાત. આજનો જે જગદંબાનો સ્થળો છે બેચરાજી કોક જાવ તો જોજો, એની સામે આવી અને મંડ્યો માથા પછાડવા. હવે સાંભળજો, રૂપો કેવું લાગતું હતું કે ભાવનગરની સામે જોગીદાસ ખુમાણનું બારવટું હોય અને આજની જે ફિફાદ ગામ, ફિફાદની સીમમાં એક મૌલાના મસ્જિદમાં બેઠા બેઠા નમાજ કરે છે. ઝવેરચંદ મેઘાણી લખે છે અને એમાં દુશ્મનો નીકળ્યા. મોરલો હતો, જે મસ્જિદ ઉપર મોરલો બેઠો મોરલાને મારી નાખ્યો. ભડાકો કર્યો મોરલાને, ફફડતો ફફડતો આવી અને મુરાદ સાજે મૌલાના દરગાહમાં બેઠો હતો ને આગળ આવીને મોરલો પડ્યો. એટલે એને કીધું એ કે આ કામ કોને કર્યું? ત્યાં તો ઘોડાની પડગલી વાગવા માંડી, હાથમાં બંદૂકો હતી કે અમારો મોરલો આપી દો, અમારો મોરલો આપી દો, અમારો મોરલો આપી દો. કે આ તો પીરનો મોરલો છે, કેમ માર્યો? એ કે પીરનો હોય, પીરના બાપનો હોય, અમને મોરલો આપી દો. અને તેદી મૌલાનાએ 2 હાથા મૂંઝા પછાડ્યા અને એટલું કીધું, તું જો ભગવાન બેઠો હોય, તું આસમાન ઉપર બેઠો હોય તો આ મોરલો જે ખાની મોરલા જો ખાવા વાળા જોગીદાસ ખુમાણના ભાલે ન વિધાય તો દુનિયામાં તને ને મને કોઈ ઓળખે નહીં. એવી રીતે તેદી આયા બેચરાજીના પાદરમાં આવી અને કુકડો માથા મેડ્યો પછાડવા. શું કામ? કે યવનોનું દળકટ નીકળ્યું, કુકડાને મારી નાખ્યા, કતલેઆમ કરવામાં આવી. ચુવાણ પરગણામાં ભગવતીના જે જગદંબાના સાનિધ્યમાં હું તમે બેઠા છી અને તેદી હવા હવા વેતના ફળા મીડ્યા હોકારા દેવા સામે થયો અને જગદંબાએ અવાજ કર્યો કે મુંજામાં
જે મારા મંદિરના કુકડા જે રમતા હતા પાદરમાં, જે યવનોએ જે દુશ્મનોએ એને કાપ્યા છે અને કાપ્યા પછી એને ખાધા છે, એના પેટમાંથી જો કુકડા ન બોલાવું તો બહુચરાજી દુનિયાના પાદરમાં કોઈ ઓળખે નહીં ફલામાણા. અરે દુનિયામાં જીવતા તો બધાય બોલાવે, એમાં નવાઈ ન હોય. જીવતા કુકડા તો બોલતા મેન તમે જોયા હશે, પણ ચુવાળના પરગણામાં બેઠી છું જો પરમાણ ન દેખાડું અને પેટમાં યવનોના જો કુકડા ન બોલાવું તો જગદંબાના પેટલીએ ખોટ બે. અને જે યવનોએ કુકડા મારી અને ખાતા હતા, જેને હજમ નથી ત્યાં કુકડા, એ દુશ્મનો યવનોના પેટમાં તેદી કુકડા મીંડ્યા બોલવા. અને તેદી આ દુહો લખાણો જગદંબાના સાનિધ્યમાં, આ બહુચરમાના સાનિધ્યમાં. કેવી છે અમારી જગદંબા? પણ કુકડિયા ભોજન કિયા અનિયન તળિયા તાવામાં, પણ યા તો મેં ખરા ઘટની માં. અરે રે ઈ તો તે તો બોલાવ્યા બેચરા. કુકડિયા ભોજન કિયા અન તળિયા તાવા માય, પછી મેખારા ઘટની માય તે બોલાવ્યા બેચરા. દુશ્મનના પેટમાં જો કુકડા બોલાવી હકતી હોય તો આથી જગદંબાનો બીજું પરચો અને બીજું પરમાણ મારે તમારે કયું જોતું છે? આજે સોલંકીની કુળદેવી આવી જગદંબાના સાનિધ્યમાં. માનું જ્યારે નવનિર્માણ મંદિર તૈયાર થઈ ગયું છે, એમાં જગદંબા બહુચરના બહેણા થઈ ગયા છે, ત્યારે મને રાજપૂતો ડાયરો છે, ત્યારે એક પ્રસંગ મને યાદ આવે. ઓછા પૈસા આવે તો આ જાગીરદાર પરિવાર છે, આ ક્યાં ખાંડું થઈ જવાનું છે યાર? કેટલી જમીનો આપી દીધી રાજાશાહીમાં, હવે આમાં ફેરે શું પડવાનો યાર? હવે આપણજો હું ઘણી વાર આ પ્રસંગ બોલ્યો છું. આજ બહેનો બેઠા છે, દીકરીઓ બેઠા છે, ત્યારે મને આ પ્રસંગ યાદ આવે. આ દેશની હરેક દીકરી કોઈ